મહેનત વિદ્યાર્થી કરે, રાત દિવસ વાંચે, પરીક્ષા આપે, પરંતુ જો પરીક્ષાના પરિણામમાં જ બેદરકારી થાય તો જવાબદાર કોણ? જો યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવનાર વિદ્યાર્થીને પણ માત્ર 1 માર્ક આપીને નપાસ કરી દેવામાં આવે તો સામાન્ય વિદ્યાર્થીઓ સાથે તો શું થયું હશે? શું આ માત્ર એક ભૂલ હતી કે પછી આખી પરીક્ષા પ્રણાલીમાં જ ગંભીર બેદરકારી થઈ હતી? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. ભાવનગર શહેરની અલગ અલગ લો કોલેજના વિદ્યાર્થીઓના પરિણામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ઘણા વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે યુનિવર્સિટીમાં પ્રથમ આવનાર તેજસ્વી વિદ્યાર્થીને પણ માત્ર 1 માર્ક આપવામાં આવ્યો હતો, જેના કારણે તે પણ નપાસ જાહેર થયો હતો. વિદ્યાર્થીઓએ આ પરિણામ સામે 10 દિવસ પહેલા કુલપતિને સત્તાવાર રજૂઆત કરી હતી. ત્યારબાદ કુલપતિના આદેશથી રીએસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના નપાસ થયેલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા. આ બાદ વિદ્યાર્થીઓએ ઝડપી ન્યાય આપવા બદલ કુલપતિનું સન્માન કર્યું. જો કે પેપર તપાસવામાં બેદરકારી દાખવનાર આરોપીઓ અને પ્રોફેસરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ તો હજી પણ યથાવત છે. પહેલા અહીં નીરજ મસાણી જે લો વિદ્યાર્થી છે તેમને સાંભળીએ. જે રિઝલ્ટ તમે અમને આપી દેશો સર, એ રિઝલ્ટ તમે અમને પ્રોવાઈડ કરી દીધું અને જેવું અમે ધાર્યું હતું એ પ્રમાણમાં તમે એક્શન પગલાં લઈને સાહેબ રીએસેસમેન્ટમાં તમે જે રીતના અમને બાંયધરી આપી હતી એ રીતના તમે રીએસેસમેન્ટ કરાવ્યું અને ખરેખર જે લોકોને માર્ક વધતા હતા એ લોકોને વધીને જેટલા જે લોકોને વિદ્યાર્થીઓને જે માર્ક હતા એ માર્ક સાહેબ તમે અમને ફાળવ્યા છે. એ બદલ તો હું 2 કોલેજ હતી, 2 કોલેજના છોકરા આવ્યા છે એટલે જે લો કોલેજ અને અમે અમારી મારુતિ લો કોલેજ એની વતી સાહેબ હું દિલથી બધા વતી હું આભાર માનું છું સાહેબ. અને આવતા સેમેસ્ટરમાં કે આવતી કોઈ પણ પરીક્ષા હોય છે તમારા અમે એક બાંયધરી એવી રાખીએ છીએ સાહેબ કે તમારા અંડરમાં સાહેબ આ કામ આવું થયું છે એ કામ બધા જ સેમમાં ને બધા જ કોર્સમાં BA BCom કોઈ પણ હોય સાહેબ આવી રીતનું કામ થાય એની વતી અમે તમને અપીલ કરીએ છીએ સાહેબ. અને આ વસ્તુ થઈ સાહેબ એની અમે ખૂબ રાજી છીએ અને ખૂબ ખુશ છીએ સાહેબ. કાલે પરિણામ આપી દીધું છે અને અમે આજે બોલું હોય ખોટું બોલીશ ના એવું રાખવું જોઈએ. પેપર મેં તો જોયા નહોતા, આવીને રજૂઆત કરી જાઓ, રજૂઆત પછી મારી વાત સાંભળો. એ વાતનો અમલ ન થાય તો અહીંયા આવીને દેખાવ કર્યો છે એના કરતાં 4 ગણા દેખાવ કરો. હું ના નથી પાડતો, પણ એકવાર તમે તમારી રજૂઆત કરી અને એ તમારી રજૂઆતના પગલાં લેવા માટેનો યોગ્ય સમય તો આપો. સમજી લ્યો, તમે તમારી રજૂઆત સાચી હતી, તમારી પીડા સાચી હતી. જો અમારાથી થયેલી કેટલીક ભૂલ બદલ માફી માંગી છે. માફી માંગી એ ભૂલ ન કરવી કોઈ. હવે જીવનમાં માફી માંગવી જ નહીં. પણ જીવનમાં તમે એક વસ્તુ બોલ્યા હતા કે છોકરાઓનો અમે ફેરફાર કરી તે પછી છોકરા નથી આવતા. ફેરફાર સાહેબ તમે કર્યો અમારી વતી. તમે આટલું બધું સર 10 દિવસમાં તમે જે પ્રમાણે તમારી ખુરશી. મારું નામ મસાણી નીરજ જીતેશભાઈ છે. હું LLB સેમ 2માં અત્યારે મારુતિ કોલેજમાં અભ્યાસ કરું છું. અત્યારે અમારે જે 7 તારીખે અમારું જે LLB સેમ 2નું જે રિઝલ્ટ આવ્યું હતું એ રિઝલ્ટમાં અમને સ્પેસિફિક એક જ વિષયમાં બધાને ઓછા માર્ક, 1 માર્ક, 5 માર્ક, 9 માર્ક, 14 માર્ક, 25 માર્ક જેવા માર્ક આપીને અમને ફેલ કરેલા હતા. જેથી અમે યોગ્ય રજૂઆત કુલપતિ પાસે આવીને અમે રજૂઆત 10 તારીખે કરેલી હતી. એ રજૂઆત કરીને અમે કુલપતિની સાથે બધી વાતચીત કરીને આવેદન એમને આપ્યું હતું. બધા કોલેજના જેટલા છોકરાઓ ફેલ થયા છે અને જેટલા પાસ થઈ ગયેલા હતા બધા છોકરાઓ અમારી સાથે રહીને અમે કુલપતિને યોગ્ય લાગે એવું અમે આવેદનપત્ર આપી અને આ પેપર જે ફેકલ્ટીએ ચેક કર્યા છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓનું આગળ ભવિષ્ય ન બગડે. અને અત્યારે જે સરે જે અમને સમય આપ્યો હતો કે 10 દિવસમાં તમારું રીએસેસમેન્ટનું તમે અત્યારે બધા કરાવી નાખો, 10 દિવસમાં એનું પરિણામ હું આપી દઈશ તમને અને યોગ્ય અને સારું પરિણામ હું આપીશ કે જે છોકરાએ યોગ્ય પ્રમાણમાં જે રીતના લખ્યું હોય છે એ પ્રમાણેના જ તે હું એને માર્ક આપીશ. અને માર્ક આપીને કોઈનું વરસ ન બગડે તેવું હું ધ્યાનમાં રાખીને મને જે લાગશે એની પાસે યોગ્ય તપાસ કરાવીશ અને પરિણામ આપીશ. 10 દિવસ બાદ 11મા દિવસે સરે જે પ્રમાણે VC સાહેબે જે રીતના કીધું હતું એ રીતનું જ તેમણે અત્યારે રજૂઆત કરી અમે એ પ્રમાણે અમારું પરિણામ એમને આપી દીધું છે. અને પરિણામમાં બહુ મોટો ફેરફાર થયેલો છે. જે પ્રમાણે સરે જે વાત કરી હતી કે જેને થતા હશે ને વધતા હશે એને માર્ક વધારી દીધેલા છે. વાત એ કે જે છોકરો યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર હતો એને 1 માર્ક આપેલો હતો, એમને તે ઘણા બધા સારા માર્કે પાસ કરીને એમને તે સારા એવા ગ્રોથથી પાસ કરેલો છે. અને હું પણ મારે પણ 14 માર્ક હતા. 14 માર્કના મારે 57 માર્ક કરેલા છે. 43 માર્કનો વધારો થયેલો છે.
જેથી કરીને અમે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કાલે અમારું પરિણામ આવ્યું છે રીએસેસમેન્ટનું. યોગ્ય પરિણામ આવતા અમે વીસી સાહેબનું અત્યારે આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને આભાર વ્યક્ત કરીને સરને એક અમે ગુરુ જ છે અમારા કે જે રીતના એણે વાત કરીને 10 દિવસમાં જે એણે રિઝલ્ટ અમને જે કીધું હતું એ અમને આપી દીધું ને તેની ખુરશી પ્રમાણે જે હોવું જોઈએ હોદ્દા પ્રમાણે જે એનું યોગ્ય નિર્ણય જે લાવવાનો હોય એ નિર્ણય એણે આપ્યો અને ઐતિહાસિક રિઝલ્ટ અત્યારે રીએસેસમેન્ટનું જે આવ્યું છે એમાં દીકરા દીકરીઓ ઘણા બધા પાસ થયા છે. એની વતી અમે આભાર વ્યક્ત કરવા અત્યારે આવ્યા હતા. અહીં તમે વિદ્યાર્થીને સાંભળ્યા. હવે આ સમગ્ર ઘટનામાં પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે બેદરકારો સામે શું પગલાં ભરવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેના માટે યુનિવર્સિટી શું પગલાં ભરે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભાવનગરથી ફિરોઝ મલિકનો અહેવાલ. નમસ્કાર.